હેલો ફેમિલી, બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. જો અહીંયા એને બાના બધા પોટલા રેડી થઈ ગયા છે ગામ જવા માટેના. ને જો આયરા ખીચડી ને બધું લઈ જાય છે. વળી રસ્તામાં ભૂખ લાગે તો કા જય શ્રી કૃષ્ણ, જય માતા. જય શ્રી કૃષ્ણ, જય માતા. જોયા જ ને ભેગું. હા, હું વિચાર કરો મેં તો બા ખીચડી લઈ જાય છે ખાવા હારું. આજે ભાઈ ખીચડી મગાવી. નકર બા કોઈ દેવ ખાય ને પણ જો બે પેકેટ રાખ્યા છે આયા. ખીચડી એટલે બેઝિકલી આ પડીકા ભૂંગળાના ખીચડી પડી આવે ને ભૂંગળા ઈ વળી કન્ફ્યુઝન આવશે. મને ઈ જ ભાવે, સરસ લાગે. શું કે તમને ખુશી નહીં ઘણી? જય શ્રી કૃષ્ણ. ખુશી નહીં બધાય પડીકા ભાવે. તને બધાય પડીકા ભાવે હર્ષિવ? એ હર્ષિવ તને બધાય જય શ્રી કૃષ્ણ કહી દે. એને તો મોઢા જ બગાડતો હોય, ખબર નહીં. કહી દે. રમવામાં બીજી હું એટલે હું નહીં બોલું, કહી દે. હું આયા લટ એમ બોલતા તો કેટલું બોલ નાખે મારી જેમ બાકી નો રાખે તો તારી જેમ બકબકણો જ થવાનો છે, એમ ચિંતા ન કર. કરવો જ છે. અરે. બોલીને જ બોલ વેચાય છે. હા. નકર હુંડો ભરીને પાછું આવવું પડે. એ વાત સાચી, કાંઈ વાંધો સાચી નહીં. વાત ને, હા. ઠાવો બોલો બોલો. એક સાઈઝ ઓવર લીધી હતી ને આપણે. તો સરસ ના પરફેક્ટ જ આવ્યા. એક્સરસાઇઝ ઓવર લીધી તોય નકર પછી પાછા તરત ટૂંકા થઈ જાય. આયા તોંદીમ ફિટ થાતો હો. સારા લાગે હે. તો અંદિમ ફીટ કેવા થાય? ઓલું એક નાનકડું જબલું ઓલા એકદમ ખબર આમ ધ્યાન દેખાતો એવી રીતે. એ ટોંડારા એ મારા હું ઓલા રમકડા હામું જોવે છે. એ રમકડા ને એને મજા આવશે. બહુ મજા આવે હે. હવે મજા આવે માંડી. કાઈ નહીં, જો બધું રેડી કર્યું હા, અને થેપલા બનાવવા હે થોડાક. તો બનાવી નાખો એટલે કઈ રાઈતે પછી આપણી હારી બની જાય ને મમ્મી ની હારે લઈ જશે તો શું બેય નું થઈ જાય. એમ અલગ અલગ ખાઈ કરવાનું માથા આપણે 6 વાગ્યામાં તો જમી નહીં. હા. ફેરા પછી 9 વાગે ની આ જમી લેવાનું. જમી લેવાનું. બહાર તો એમ તો બધી રસ્તામાં ગમે તે હોટલમાં ન્યા હોય પણ અહીંયા પછી હે ને કઈ નક્કી ન હોય. મમ્મી ને પપ્પાને ભાવે ન ભાવે એવું નક્કી નહીં. અમે તો ઘણી વાર બસમાં જાય ને ત્યાં રસ્તામાં એકવાર હું ને મમ્મી ગયા હતા ને, અમે ઘણા ટાઈમ પહેલા હું ને મમ્મી ગયા હતા રસ્તામાં એવા બટકાડા ને ખાવામાં ખબર ને મમ્મી કે કોઈ દી જિંદગીમાં ને મમ્મીએ કેટલાય વર્ષ સુધી ભાજી ન ખાધી. પછી એકવાર ભાજી એવી ખવાઈ ગઈ ને એટલે ખબર ને મમ્મી. હું તો હજી ભાજી નથી ખાતી, ખબર પણ એમ નહીં તેથી ત્યારે તો વાત જ કરમાં. રસ્તામાં જાય ને એટલે આશિવ તારે બા ભેગું નથી જાવ, કજિયો કર બા ભેગું જાવું એને મમ્મા આમું જોવે જો શું કહે. શું માં ડીકુ ને રમો દાદા રમાડે છે ને તો અહીંયા રમવાનું હો. હું થેપલા બનાવી નાખું ત્યાં. હાલો થેપલા બનાવી નાખો એટલે થઈ જાય આપણું રાતે થેપલા ને ચા આજનો પ્રોગ્રામ હે. થેપલા ને ચા, મારું થેપલા ને દહીં. આપણે થેપલા ને ચા. આશિવ તારે થેપલા ને શું હાલશે? થેપલા ને દૂધ. થેપલા ને દૂધ. હાલો કર નાખો રેડી. પપ્પાના જય શ્રી કૃષ્ણ રહી ગયા. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાયને. એ માતાજી લગનમાં મોજ કરવાના એમ ને? હા, મોજ તો કરી ગઈ. આરસી ને જે રમાડે એ છે. રાસેન્દ્ર રજા હોય ઘરે હોય કે આજે જવાનું હતું એટલે આશીષ કે છે આ છેલ્લે રમાડી લે. પછી 2 દી પછી રમાડવા મળશે. ક્યારે કાલ આવી જશે? કાલ નહીં પરમદી તારી જઈશ હું. પણ 2 દી 1.5 દી સુધી દેખાય નહીં મોઢું તો પછી ઓલું થાય. હા. આશીષ મમ્મીને કે પપ્પા ઈ કે તમે શૂટ લઈ જાઓ એટલે વ્લોગ બનાવજો હો. ઈ હા. પપ્પા કે આવું ટ્રાય કરીશ બધું રહેવા દો અને વરી નો થાય. આશીષ મેં કીધું કીધું કાંઈ નહીં કે તમે અહીંયા એન્જોય કરો હો. કીધું પપ્પા પાસે હે મોબાઈલ. કીધું જો એવું લાગે તો કંઈક આમ મોબાઈલ ચાલુ કરી દેવાનો. કીધું 2-4 વસ્તુ તમે અહીંયા લગ્નમાં કેવી મોજ કરો લેતા આવજો. કીધું કે આગળ પછી બ્લોગમાં હું બધે એડ કરી દઈશ. કીધું મજા આવશે તો એ મમ્મી. સાચી જ વાત છે ને, લગ્નમાં મોજ કરી બતાવવાની તો હોય જ ને. હા હાય લેવાય તો લઈ જો, નકર તો કાંઈ વાંધો નહીં. નો લેવાય તો નો લેવાય. એન્જોય કરજો ખાલી એન્જોય કરો ઘણો એ. બસ. એન્જોય કરો. આ કેમ એન્જોય કરે એવરીથી. બા જો અત્યારે કેટલી બધી દ્રાક્ષ લે વાહ. એટલે તારે તારે ખોટું જાવું નહીં ને. કાલનો દી જાવું ને પરમ દી જાવું નહીં ને હવારમાં એટલે એટલા માટે આ બધી દ્રાક્ષ લે. બહુ મીઠી દ્રાક્ષ છે હો આશીષ. હા. અત્યારથી મીઠી દ્રાક્ષ આવવા માંડી. દ્રાક્ષ તો હારી જ આવે. તને ખબર તો છે અમે આપણે આ બાજની દ્રાક્ષની તો વાત જ નહીં કરવાની. જાજી જ લેતી
આવી. મેં કીધું પછી આરસી હું તો હોય આરસી જરાક કામ હાટું બહાર આમ તેમ ગયો હોય તો તારે નીકળવું ને એટલે બધું નજીક હે પણ એટલે બેરી કરે પછી આમ નજીક છે પણ નો નીકળે તોય, નીકળે હા. પછી હું 2-3 કલાક તો જોઈ જાય માર્કેટમાં જાય એટલે બધું એ જોવામાં જાય. આમ જાય જ આપણે. ઓછામાં ઓછો 1-1.5 કલાક હોય જાય હા. નજીક હોય કે દૂર હોય તો માર્કેટમાં જાય પછી હોય બીજી મારે તો કેટલી વાર લાગે માર્કેટમાં જવા એટલે બધાય મળે ને ઊભા રાખે એટલે મારે તો કેટલી વાર અને લાગે માર્કેટમાં બધે શું હોય બધે આજુબાજુ વાળા ને બધાય માર્કેટમાં યાદ જાય થોડાક દૂર વાળા ને એ આજ માર્કેટે આવતા હશે. અમારે અહીંયા જે માર્કેટ ઘર પાસે ભરાય ને એ માર્કેટમાંથી આજુબાજુ નવસારીમાંથી બીજે બધે દૂર દૂર એરિયા હોય ને એ માર્કેટમાં વધારે લેવા આવે બધા એટલે બાને હે ને બાના વિડિયો જોતા ને એટલે કે બા તમે વિડિયો વાળા હો હા તો અમે તો રોજ વિડિયો જોઈએ એમાં- 5 મિનિટ ગણીને તો કેટલી મિનિટ થઈ જાય રીઝન એ છે કે સવારમાં માર્કેટ ભરાય જે સવારમાં સૌથી પહેલા જે બધી વસ્તુ આવે ને તો એ આ માર્કેટમાં આવે પછી બીજી માર્કેટમાં બધે બીજી માર્કેટ પછી બપોર પછી ભરાય સાંજે ભરાય બપોરે ભરાય એવી રીતે ભરાય ફ્રેશ હોય ને એટલે બધા અહીંયા જ લઈ લે. હા અહીંયાથી લઈ લે આ માર્કેટમાંથી એટલે બધી વસ્તુ મળે શાકભાજી થી ફ્રૂટ થી માંડીને એકદમ એક હા નંબર આપણી માર્કેટમાં વસ્તુ સારી મળે એ વાત સાચી બધા દૂર દૂર થી એટલા જ આવતા હોય નકર થોડા આવે આમ નકર નો આવે આ કાનુડો વાહ મમ્મી કે કજિયા ન કરતા સાનો સાનો રહી જાય કે એ ભાઈ જાગે હમણાં હુઈ ગયો પાછો હુઈ ગયો નિંદરમાં હે આ કડિયા કરે તો પછી ખુશીને જરાક તકલીફ થાય ને ઓલું તો હું લઈને બેઠી હોય કાંઈ કજિયા નહીં કરે આરામ એમ તો આપણે કઈ એટલો કજિયારો હે નહીં એટલે કઈ ઓલું નથી કાઈ ન થાય હા રમે તો ખરું. એમ તો કરે જ ને હા બાકી એને કજિયા છોકરા કજિયા ન કરે તો કોણ કરે હા, કરે તો ખરા હા આમ અમને ડાવ તો ચાલુ જ હોય બાળકોનું. હે? બાળકોનું આમ ડાવ ચાલુ જ હોય કાંઈ વાંધો નહીં, પહોંચો એટલે ફોન કરજો આ તો હું તો કરીએ ફોન કર્યા રાખી વારે ઘડીએ તો યા એન્જોય કરજો લગન ને વારે ઘડીએ ફોન કરે કરલો કરતા બરોબર ને ખુશી હા પછી એવું થાય કે યા મમ્મી ની યા હોય જીવાયા જીવાયા હોય એવું ન થવું જોઈએ યા આરામથી ભાઈ બેન બધા આવીને મોજ કરજો બસ મોજ તો ભાઈ બેન બધા ભેગા થાય ઘણા ટાઈમે તો હા. બેસું સમજ્યા? છેલ્લે બધા ભાઈ બેન ક્યારે ભેગા થયા હતા 2-3 વર્ષ પહેલા લગન થયા 2 વર્ષ 3 વર્ષ હા લગન થયા ને મામાના છોકરાને ત્યારે હા ત્યારે થયા બરાબર ને ત્યારે થયા હતા. એ પહેલા પછી નથી એ કઈ પ્રસંગ નથી આવ્યો ના રે ના આ પ્રસંગમાં જ થાય બધા ભેગા અત્યારે વર્ષ થઈ ગયા હવે તો બધાને કામ ધંધા બધાને એવા થઈ ગયા એટલે પ્રસંગ સિવાય કોઈ ભેગું ન થાય આગે સિવાય કોઈ જવા નવરું નથી હા બધાને પોતપોતાનું કામ હોય કા ખુશી બધાયનું કામ હોય. અત્યારે શેડ્યુલ બધાયના ઓલા થઈ ગયા હાવ ઘર બાર બાંધીને બેઠા છોકરા ભણતા હોય ઘરમાં ગઈઠા હોય એને મૂકી કામ દેવ કરતા જાવ, હોય કામ બધે. કરતા હોય આવું બધું હોય નોકરી કરતા હોય બધું. ધંધાઈ રજા પડે બધાને બધાયને પડે. હા નીચેનો સોફો હે ને નીચેનો સોફો નીચેનો જ રાખ્યો મેં ઉપરનો પછી નો મજા આવે ને મમ્મી ને પપ્પાને ચડવામાં નો હાલે ને નીચેનો જ છે તો મજા આવશે તમને હાલો કેટલા વાગ્યાનું બસ? હવે 7:30 નું કીધું તું હવે 7:30 થવાના હે તો હવે ની- હાલો મૂકી આવો હવે. હાલો હું મૂકી આવ હા થઈ ગયો હો બેટા. હા હમણાં પાણી પાછા આવતા પાછી આવતી લાવું જો માસી કહેતા હતા તો એવું બોલો. તો બારે કાંઈ તો બેસી પાછું હાલો. હાલો, હાલો. કાંઈક માં નાખીને લઈ જાવ આ આરસીવ ને મારા કાકાને લઈ જાઓ. પણ એને ફીટ કોણ કરાવે હા એ વાત સાચી હું તો લઈ જાય પછી એને ખાવાય જોઈ ને એનું. જાઓ, હો. તું આરામથી ઉદાસ થઈ ગયો થોડોક ઉદાસ થઈ ગયો થઈ જાય ને હા પણ બા ગયા હાલો મૂકી આવ હા મૂકી આવો. હાલો મમ્મી ફોન કરજો હો. હાલો મમ્મી પહોંચીને ફોન કરજો હા, ફોન ગયા કરીશ ને. આ હે સોફો હા, હા, મમ્મીનો એનો હાલો હજી જય શ્રી લાઈટું કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બટા જાઓ હું સવારમાં જ ફોન કરજો હા પહોંચો ને. પહોંચીને તરત જ ફોન કરીશ સમજ્યા ચા બને હે એમને હવે ચા બનાવી નાખો ને થેપલા ને તો બધું બની ગયું હતું. થેપલા બની ગયા હાલો બધા ચા ને થેપલા ખાવા બની જાય એટલે બેસી જાય ખાવા ગયડા બનાવ્યા અને ઓલા તીખા તીખા દહીં બનાવ્યા. ગયડા મમ્મી ની લઈ લઈ ગયા ગયા અને તીખા અમે ખાઈશું. મમ્મી ને ગયડા બહુ ભાવે. મમ્મીને કઈડા પણ હવે 2 દિવસ ઘર એને જરાક સુનું સુનું એટલું સુનું સુનું ગલાયું સિરિયસલી બહુ સુનું બે લાગ્યું. બે તો અમે ને હવે ઘર અત્યારે 1.5 થી એને ખાવા લાગશે આમ કોઈ કઈ બોલતું ન હોય ને એવું લાગે ને કે આમ ઘરમાં કોઈ નથી કે અમે બે મૂંઝાયેલા રહીશું ઈ તો કયો કે આરું હે હા. એટલે વળી આરું કિલકારી કર્યા કરે વળી એને- નકર એને રમાડવામાં ને એમાં ટાઈમ કાંઈ પાસ થઈ વહી જાય વળી પેલા આરું નતો ને ત્યારે તો એટલે કંટાળો આવતો ને હા. મમ્મી ની હોય
હોય ને તો શું એમ કાંઈક ને કાંઈક વાતો ઉખેડા કરીને બેઠા હોય બધાય. રાતે મોડે સુધી અમે ત્રણેય બેઠા હોય, પપ્પા ઉતા હોય, પણ અમે ત્રણેય તો એટલી વાતો કરીને બેહી જાય તો 1-1:30 વાગી જાય અમારે ત્રણેયને. હે ખુશી? સાચી વાત છે. હવે તો હે ને આજ શું કરવાનું ખબર, આરું હોઈ જાય ને હા, તો પછી મૂવી કઈક જોઈ મૂવી નો પ્રોગ્રામ કરી નાખવાનો બસ. આનું માલિશનું તેલ નથી મળતું હો અમારે જે. એવું વિચાર્યું ખબર આશીષ, હા, તમે જે ઓલું ઓનલાઈન મંગાવો ને હા. એ કેટલા દિવસે આવશે? એ 5, 6, 7, 8 તારીખની આજુબાજુ આવશે. હા, તો મારી બાજુ કરો જો હા. ચા ઉભરાઈ જાય. હા, તો બોલ. તો એટલા ટાઈમમાં એટલા દિવસ આપણે તો કોકોનટ યુઝ કરીને તો ઓલું આપણે જે ઘરે બનાવે ને હા, એ રીતે હું બનાવી નાખું તો કર નાખો, Pure. કાંઈ વાંધો નહીં. પ્યોર. એટલે એટલા હજી દિવસ- કાલનો દિવસ તો હાલે એટલું હે. કાલ નહીં હાલે આ. નહીં હાલે? ઓકે, કાંઈ વાંધો નહીં. હાલો પછી તો. ઘરે બનાવી નાખશે તો કાંઈ વાંધો નહીં, બનાવી નાખશું. ત્યાં ઓલું આવી જાય આપણું. થાય એ બરોબર. એને મજા આવે એમાં એમ, એને મજા આવે ઈ કોકોનટ ઓઇલ થી. એટલા માટે હાલો બધા ચા પીવા. હાલો. આરસીવ ને રમવું તું નીચે, એન મમ્મીએ લીધો ખોડામાં તો દેખાડો ને બાપો મારી ચાલુ કરી દીધો. એને આમાં રમવું હે લે. હજી બાય રે વાત તો કરી તોય કેમ આમ કરેસ? હાવ ખોટો હે. હાવ ખોટો હે. બાય વિડિયો કોલ માં વાત કરે. બાય રે વાતો કઈ રીતે વિડીયો કોલમાં બધુંય કર્યું તોય કેમ આરસીવ આમ ચારા કરેસ? એવું આજ થાય કહી છે કે આજ મમ્મી પપ્પાને હેરાન કરી નાખું. વાગે આમાં. જો કેવું વાગે હે? હે? પપ્પા. એક કોમેન્ટ હતી હા, કે આસિમની ડ્યુટીમાં એવું કેમ હે એમ ડ્યુટી ઓકે, એટલે તમે કયો છો એ ને કે આ ડ્યુટી આમ કેમ છે? તો અમે હે ડોક્ટરને બતાવ્યું હતું. હા, જ્યારે એ થોડો ટાઈમ થયો ને, કેટલા 1.5 મહિનો થયો છે ત્યારે આપણે બતાવ્યું. મહિનો 1.5 મહિનો જેવું થયું તો હતું. એ ડોક્ટર કે ઈ હે કોમન વસ્તુ હે ઈ કે ઘણા Baby ને હોય. લગભગ છોકરાઓમાં હે ને ઈ કે આ રીતે ડ્યુટી રહી ને આમ ઊંચો હોય ડ્યુટી હા, એમ. પછી એને ધીમે ધીમે એને હે ને ડ્યુટી દબાતી જાય ને એકદમ નોર્મલ શેપમાં આવી જશે, કઈ ટેન્શન લેવા જેવું નથી. ડોક્ટર એવું કહે. હા, અમે કન્સલ્ટ કરી લીધું હતું. આને કે યુમિકલ હર્નિયા કેમ કંઈક કહેવાય. જે આંતરડું આવે ને, નાનું આંતરડું એ અહીંયા બહાર આવે. એના મસલ્સ જ્યારે ઘણા બેબીના મસલ્સ બહુ સ્ટ્રોંગ થઈ જાય છે ને પેટના, ત્યારે ધીમે ધીમે એકદમ નોર્મલ શેપમાં આવી જાય છે. ઘણા બેબીને 1 વર્ષમાં આવે, ઘણા બેબીને 2 વર્ષ થાય, ઘણા બેબીને 3 વર્ષ થાય, કેમ કે એના મસલ્સ બધાય બેબીને એને ડિફરન્ટ હોય એની શરીરની અને રચના. ઘણાને હે ને તરત રિકવરી આવી જાય. હા, તમે ઘણાને. જો, અમે અત્યારે આરુનો હમણાં 3 મહિના પૂરા થઈ ગયા છે 12 તારીખે. હમ. પહેલા એની ડ્યુટી બહુ ફૂલાયેલી હતી. બહુ એકદમ હાર્ડ, અત્યારે હે ને જો ધીમે હવે જો અંદર એકદમ અંદર વહી ગઈ. હા, હવે હાવ બેહી જાય છે ધીમે બેહી જાય છે. આપણે લાસ્ટ ટાઈમ ગયા ત્યારે એમને જોઈ હતી કે સરસ થઈ જાય છે. અંદર વહી જાય છે. હા. એમાં કાંઈ વસ્તુ નથી. ઘણાયને એવું હોય અને ઘણાય કોમેન્ટ હતી, દીદી અમારે આવું છે, તો આમાં કાંઈ ટેન્શન નહીં, બિલકુલ ટેન્શન નહીં લેવાનું, બિંદાસ રહ્યો તમ તારે. હા, એમાં કાંઈ બીવા જેવું નહીં. એના પેટના મસલ સ્ટ્રોંગ થતા જાય ને એમ એ વસ્તુ એને થતી જાય. એ અત્યારે મારા હમું જોવે કે પપ્પા શું બોલે છે ને બકબક કરે ને ઈ જ જોવે તો શાંત થઈ જાય. જેવો બકબક બંધ કરશું ને એટલે તરત કરશે. બસ બેઠા ઈ બે નવરા ને બે રમાડી વચ્ચે હું તો શું કરી બસ મજા કરી. આજ તો કોઈ બોલવા વાળું નથી તો કીધું કાલા બે રમાડી. ખુશી કે આયા બેહો કે બર બાજુમાં રમાડી આપણે બે. પણ ઈ પાછા મોબાઈલ લઈને બેસી જાય આમાં. મેં સાના મુના બેહો ને તમે બે કીધું શું કરવું એ? આરું નમાડો ને આરો આરો આરું ને એને થોડોક ટાઈમમાં ચોટી વારવાની છે. આરું અમારે એ બાબતે બબાલ થાય મારે ને ખુશીને. આનું કે કાંઈ ચોટી પોટે વાળ વધી જાય, ઢવા વરસ લગીને રાખવાના હોય તો નાની ચોટી વારવામાં કઈ ખોટું નથી. ખોટું કઈ નહીં. એમ તો મેં તો ચોટલા વાયરા હે. તો પછી વારવી પડે તો કાઢી નડે તો શું કરવાનું? મેં તો એવડો મોટો ચોટલો વાયરો કહું તો કે આટલા લાંબા મમ્મી 2 ચોટલા વાર દેતા. એક ચોટલો આ બાજુ ને એક ચોટલો આ બાજુ, 2 ચોટલા વાર દેતા ને પછી જાતો સ્કૂલે. ખુશી ચોટલા વારીને જાતો સ્કૂલે. વધારે રાખ્યા ને તમે? હા, પણ વરા 3-4 વર્ષ રાખ્યા મેં. સવા વર્ષ પછી. આરસી તારે મોટો ચોટલો રાખવો હે? આજ તો કજિયા થવાના હે ફૂલ એવું લાગે. હુઈ જાય તો સારું. ખુશી હમણાં હુઈ જાય. એને ટેવ હે. મને ખોટું હાવ ખોટું રોવે. હાવ એટલે હાવ ખોટું રોવેસ તું અત્યારે. રોવે ત્યારે તો આંખમાં નાહવા નીકળી જાય, દવા પીવડાવી ત્યારે ત્યારે દવાનો ચોર ખબર નહીં આવો કેમ થયો. દવાનો બહુ ચોર હે.
આવે છે હવે નીંદર. તો ચાલો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો વિડીયો ગમ્યો તો અમારો વિડીયો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો મળીશું કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતાજી.